કન્યાના મામા છો તમે? હાળા જેને આપ્યા છે. હા, વાત જવા દો. અને સાઢુભાઈ, એક જણો મને કે સાઢુભાઈ એટલે શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાઢુભાઈ? મેં કહ્યું આ ગુજરાતી શબ્દ છે, આ કોઈ ઇંગ્લિશ શબ્દ કે લેટિન શબ્દ? મને કે નહીં, સાઢુભાઈનું ગુજરાતી સમજાવો. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી પેઢી હવે તો એને અમારે ગુજરાતી કરવું પડે. મેં કીધું સાઢુભાઈ એટલે સમ દુખીઓ. એક જ દુકાનમાંથી છેતરાયેલા બે ગ્રાહક, કોઈને કીધું નહીં. તો મને કે વેવાય એટલે શું થાય? મેં કીધું જેને વે ઉપર જોઈને વાય આવી જાય એનું નામ વેવાય. અમે આઈથે બનાવેલા પ્રયોગો છે, પણ જોરદાર છે. અને અમે જોધપુર, રાજસ્થાન ગુજરાતી સમાજે અમારો પ્રોગ્રામ રાખેલો, તે અમે જોધપુર ગયેલા. અને જોધપુરમાં મારા સમાજના મિત્રો અમને મળવા આવ્યા. તો મને કહે સાંઈરામભાઈ તમને ખબર છે, અમુક લોકો કહે અમારું જ્ઞાન વધારતા હોય ને, મને કે મંદોદરી ઇઝ ફ્રોમ જોધપુર. મંદોદરી રાવણના પત્ની, મને કે એનું જન્મસ્થાન અહીંયા છે. મેં કીધું એમ? અમારો હારું ખબર જ નહોતી. આપણને હું રાક્ષસ કુળ ક્યાંથી ખબર હોય? મેં કીધું ભાઈ હશે. કીધું મને કે નહીં, એટલે અમારો જમાઈ થાય રાવણ. મને કે એટલે અમે લોકો છે ને રાવણ દહન નથી કરતા, કારણ કે જોધપુરનો જમાઈ થાય ને એટલે રાવણ દહન ન થાય. મારા મનમાંથી નીકળી ગયું. મેં કીધું જોધપુર માટે જ છે ને રાવણ છે ને જમાઈ છે, બાકી કોઈ પણ રાજ્યમાં જાઓ જમાઈ જ રાવણ છે. બીજે ગમે ત્યાં જાઓ તમે, અમારા કુમાર આવ્યા, કુમાર. ઓહ, અને તમારા સમાજમાં સારું છે, અમારા પટેલ આવ્યા એટલે નામ લેવાની જરૂર નહીં. અરે મને આ ગમે, અમારે પટેલ આવ્યા એટલે પતી ગયું એ નામ. અને બીજી બધી કોમમાં શું થાય, તમારી ઉપરથી નામ દેશી હોય અને વાહે કુમાર લગાડ્યા હોય, એ જોરદાર હોય. અમારે તુષાર કુમાર આવ્યા છે, વિમલ કુમાર આવ્યા છે. આ કેવું લાગે આમ? અને આવા સરસ નામ હોય તો હજી સારું. નામ હોય ચકેશ કુમાર આવ્યા છે. હા, નામ હોય પુનેશ કુમાર આવ્યા છે. આ કેવું લાગે? કે કુમારને કેવું પાન ભાવે? લીમડાનું દે દાઈ જાય. કુમારે હોય પાછા હાંડી અને મીઠું દેવા. અમારા કુમાર અને સાસુએ જમાઈને કીધેલું, જમાઈ રાજ તમે અમારી લાખ રૂપિયાની દીકરીને હવે કેવી દશા કરી નાખી? તો જમાઈ કે 50,000માં પાછી જોતી. અમુક તો ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર થયા. અને સસરો ને જમાઈ હવે તો એક જ ગામમાં હોય. અમારા રાજકોટમાં એક ગામમાં સાસરિયું અને ગામમાં પિયરિયું. તો એમાં સસરાએ બરાબર માવો બનાવ્યો 135નો, અને બનાવીને 7 મિનિટ સુધી માવો ઘસીને જમાઈને આપ્યો. લ્યો કુમાર, 10 વર્ષ લગ્નને થઈ ગયેલા, આ કરાય નહીં કોઈ દી, પણ આને કર્યું. જમાઈને માવો આપ્યો અને અડધો માવો ખાઈ લીધા. પછી સસરાએ એક સવાલ પૂછ્યો પોતાના જમાઈને કે કુમાર કેમ પણ મારી દીકરી કરીને આવા ભેદી દાંત કાઢ્યા? તોય સસરો કાંઈ જમાઈ કાંઈ ન બોલ્યો. બીજી વખત કયો તો ખરા કુમાર કેમ પણ મારી દીકરી? બીજી વાર દાંત કાઢ્યા ને એટલે જમાઈનો બાટલો ફાટ્યો. એ કે પપ્પા તમે લગ્ન વખતે મને તમારી દીકરીના સ્વભાવની સેજ જો હિન્ટ આપી હોત ને તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ જાત, પણ આ ધંધો ન કરત. પછી જે જમાઈને સસરાએ જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. આખો તાકો. વિચાર હું થતું હોઈશ. પછી બે જણાએ જોકરના ગાંઠિયા મગાવ્યા, ખેતલા અપાની ચા મગાવી અને ડિલક્સનું પાન ખાધું. આ રાજકોટના અમારા વખણાયેલા. અને બે જણા પાળીએ બેસીને પછી વાતું કરતા હતા. એમાં સસરાએ જમાઈએ કીધું તમને ખબર છે પપ્પા, જમાઈ લોકોની પીડા વેદ. આપણે ત્યાં જમાઈનું બહુ માન છે, સમજો, કારણ કે આપણે ત્યાં પહેલેથી શહીદોને સન્માન કરવાનો રિવાજ. આ સમજાય તો એક સસરાએ અને જમાઈને ફોન કર્યો, હલો કુમાર શું કરો છો? બોલો કે સહન. ફોન જ મૂકી દો. વળી પણ અરે પણ ફોન કેમ મૂકી દો છો? શું કરો છો? જમાઈ કે મારું મૂકો ને પપ્પા, તમારે શાંતિ થઈ ગઈ ને. વળી ફોન પાછો કેમ ફોન મૂકી દો છો? કાલે તમારા શાળા માટે કન્યા જોવા જવાનું છે આપણે અડાલજ. એ કન્યા જોવા જાવ. નહીં પપ્પા હું નહીં આવું. અરે કેમ નહીં આવો? તમે જમાઈ છો અમારા મોટા, આવવું પડે ન ચાલે. તો કે ના પપ્પા હું નહીં આવું. કા? તો કે હું પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. એમ કરીને ફોન મૂકી દીધો. બોલો. હા, એટલે જમાઈ અહીંયા ઉપસ્થિત છે. આપણા ઉમેશ કુમાર ક્યાં બેઠા છે? ઓહ, તો કહેતાય નથી તમે ઉમેશ કુમાર હાજર છે જમાઈને, તો આપણે નો વાત કરતા. બોલા એકવાર વધાવો જમાઈને. રિદ્ધિબેન જમાઈ આ તમારી વાત નથી હો, તમે જરાય ખોટું ન લગાડતા મારા વાત. તમે અમારા સરના તાજ છો.
હા, બે બાજુ અમારે ગોઠવી લો અને ડાયા. અને હવે તો જમાઈ દીકરા જેવા હોય છે. મેં કીધું એમ કે પરિવારના સદસ્ય છે. સમય એટલો બધો આગળ આવી ગયો. એક સમય હતો કે એક ફેમિલી જ છે આપણે બધા, ત્યારે એમ સમજીને દીકરા અને જમાઈને બધા ભેગા મળીને. હવે તો બિઝનેસ, અને તમારા નાતમાં તો જાજો હોય, હાળો બનાવી પાર્ટનર હોય ને. હા, એ અમારે ભવે ભેળો ન થાય. એમાં તો તમારી નાતમાં હોય હાળો બનાવી પાર્ટનર થઈ શકે, ધંધો કરી શકે. બોલો, અમારે ઘીરે જમતા નથી. એક દી આવ્યો હોય ને તોય. અને ક્યારેક વરરાજાને કહું છું કે ક્યારેક 2 દિવસ રોકાવા જવું પડે ને આપણે વાંગરોળિયા પરિવારમાં, તો મૂંઝાવું નહીં મંથન. કારણ કે ભગવાન ભોળાનાથે હિમાલયની દીકરી સાથે લગ્ન કર્યા અને લાઈફ ટાઈમ કૈલાસમાં રહ્યા. સમજો, લાઈફ ટાઈમ ભગવાન ભોળાનાથ કૈલાસમાં જ રહ્યા છે. એટલે આપણે લાઈફ ટાઈમ રહેવાનો મુદ્દો નથી, પણ 2-3 દી જવું પડે. પહેલા વિષ્ણુ ભગવાને દરિયાની દીકરી લક્ષ્મી સાથે લગ્ન કર્યા અને લાઈફ ટાઈમ દરિયામાં જ રહ્યા. આપણા ભગવાને ઘરે રહ્યા છે, તો આપણે 2 દિવસ જ્યારે લગ્ન આવે, પ્રસંગ આવે ત્યારે જવું પડે. તો એ આવી છે જિંદગી છોડીને, પરિવાર છોડીને, પોતાનો ગમતો પરિવાર છોડીને આખી જિંદગી દીકરી આવી હોય તો ભલા માણસ આપણે જ આવવું જોઈએ. એટલે દીકરીઓ માટે, બહેનો માટે અહીંયા રિધિબેન બેઠી છે અને નેન્સી બેઠી છે, અને આ પરિવારની જેટલી પણ દીકરીઓ, બીજા બધાના નામ મને ખબર નથી, પણ એ બધી માટે ખાલી એક શેર મને મુનવ્વર રાણાનો યાદ આવે નરેશભાઈ, કે हमारे जख्मों पे पट्टी कौन बांधेगा, हमारे जख्मों पे पट्टी कौन बांधेगा, अगर बहनें ही नहीं होगी तो राखी कौन बांधेगा, अगर बहनें ही नहीं होगी तो राखी कौन बांधेगा, और महफिल में कुछ बच्चे बूढ़े जरूरी है वरना. વડીલો પણ જરૂરી છે, અને 5-5 વર્ષના છોકરા રમતા હોય, હવે ખીજાય નહીં ક્યારેક, વિનંતી કરીએ કે હાચવી લ્યો, કારણ કે મહેફિલ में कुछ बच्चे बूढ़े जरूरी है वरना अगर बुजुर्ग ही नहीं होंगे तो पगड़ी कौन बांधेगा. હા, એક જણો મને કહ્યું લગ્ન વિધિમાં એવું હોય કે દીકરી રડે ગેટ સુધી. હા, મેં કીધું દીકરી રડે ગેટ સુધી ને વરરાજો રડે ઠેઠ સુધી. બધી જગ્યાએ એવું નથી થતું, પણ મેં કીધું આ તો હળવાશમાં કહીએ. સાસુમાં આવીને કહી જાય વરરાજાને, કુમાર તમે ધ્યાન રાખજો. એમાં તમારું શબ્દ સાયલન્ટ હોય છે. નથી સમજાણું હો ભાઈ, આ તમને આ લગ્ન પૂરા થઈ જાય પછી ટપો પડશે. ધ્યાન રાખજો કુમાર. પછી ખબર પડે મને 10 વર્ષ પછી કે મારું ધ્યાન રાખવાનું મને કહેતા હતા. ભૂકા કાઢી નાખે એવી. અને કહું છું ને કે 14 જણા જોઈને કન્યા જોવા ગયા હોય, અને પછી કેટલાક પરિવારમાં માથાકૂટ થાય ને પછી એકલી કન્યા 150 જણાના આખા ખાનદાનને જોઈ લે છે. એટલે હું કહું છું કે સંતાનોને, અને 10-20 વર્ષ પછી લખી લેજો 2040માં કન્યાઓની સંખ્યા ઘટતી જાય છે. હમણાં જ મારું એક નવું આલ્બમ આવી રહ્યું છે, એમાં મેં કીધેલી, આજે તમને કહી દઉં 20 વર્ષ પછી શું થવાનું છે. અત્યારે 1000 મૂર્તિયાઓ એ 150ની ઘટ છે. ભદ્ર સમાજમાં, બ્રાહ્મણમાં, પટેલમાં, લુવાણામાં, ભદ્ર સમાજમાં તો એથી વધારે ઘટાડો છે. પણ લખી લેજો કે અત્યારે 1000 મૂર્તિયાઓ એ 850 કન્યાઓ છે. એટલે કેટલાની ઘટ થઈ વિમલ? 150ની ઘટ થઈ. 150 કન્યા જ નથી. એટલે એ 150 એ તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું, સમાજ સેવા કરી લેવાની, સંન્યાસ થઈ જવાનું, કારણ કે એના માટે કન્યા જ નથી માર્કેટમાં. સમજો, આ ભદ્ર સમાજમાં 150ની ઘટ છે. 2040માં આ ઘટતી જાય, અને કન્યા એટલી ઘટી જાય. પણ ખરેખર યાર તમને બધાને ચિંતા છે, પણ એટલી ઘટી જાય, 150 કન્યાઓ રહે અને સામે 850 વાંઢા રખડતા છે. સમાજનું ગંભીર ચિત્ર હું હળવી શૈલીમાં આપું છું કે 150 કન્યાએ 850 મૂર્તિયા રહે, પછી હાલત શું થશે? પછી જેમ નેન્સી સાસરે જાય છે, આજે કાલે જશે, 2040માં દ્રશ્યો નહીં આવે. 2040માં મંથુ આવશે. તારે તો પતી ગયું કાલે, ચિંતા ન કરતો. 2040ના મંથુની વાત કરું છું. 2040માં વરરાજા આવશે. એટલે રોમિલને, રાહિલને, આ જેટલા બાકી છે ને, સ્મિતને, આ ત્રણેયને કહું છું સમયસર ગોઠવાઈ જાજો ભાઈ, પછી મારે ડાયરાને ટાઈમ થઈ જવો જોઈએ. એટલે સમયસર ગોઠવાય, નહીતર શું થશે? વરરાજા સાસરે જાતા હોય છે, દ્રશ્ય વિચારતો, દાઢીઓ વાળા દાઢીઓ વગરના, કોટીઓ વાળા કોટીઓ વગરના, આપણને રોતાય નહીં આવડે. યા બાપા મને નાય, મારે હાઉને કહેજો મને મારે નાય. આ કેવું લાગશે દ્રશ્ય જરાક? બેનો બધા કડક ચહેરે ઉભા હશે. ચાલો ઝડપ કરો. વરરાજાને હસ્તા મોઢે વિદાય કરો. એમાં શું રડવાનું હોય? આ થોડો કઈ ફર્સ્ટ ટાઈમ જાય છે ને પપ્પા ગયા હતા,
કેવું લાગશે? પુરુષો બધા લગ્ન ગીત ગાતા હશે. હા, કેવા લગ્ન ગીત? જેમ બેનો લગ્ન ગીત ગાય ને એમ પુરુષો લગ્ન ગીત ગાતા હશે. હા હા, કે કિડની કેરું કટકું મારી બોડીમાં બટકી ગયો, કિડની કેરું કટકું મારી બોડીમાં બટકી ગયું. આહા, કેવું હે પપ્પા, રોતાય નહીં આવડે. મારે આવું ને કહેજો મને સવારમાં એક બીડી પીવા દે. એક બીડી, એક પાકી 135 નો માવો ખાવા દે, નકર મારો કાર્યક્રમ આગળ નથી હાલતો. એ પપ્પા કેવું લાગશે વિચારતો. હે એટલે કહું છું કે દીકરી માગો તો ઠાકોરજી પાસે, માં ખોડિયાર પાસે એક દીકરી માગજો કે જે તમારા ઘરને, તમારા પરિવારને અને 3 કુળને ઉજાળે છે. ભલા માણસ એને અજવાળે છે. દીકરી તો દીકરી છે. અને કોઈ એમ કે દીકરા હોય તો વંશરીય. હવે તો આપણે બહાર નીકળીએ આ વાતમાંથી, કારણ કે જલારામ બાપાના 150 દેશમાં મંદિરો છે. જલારામ બાપાને એકેય દીકરો નહોતો. ભલા માણસ એક દીકરી હતી, છતાંય 9 ખંડમાં એનું નામ રહ્યું છે. રામકૃષ્ણ પરમહંસે સંસાર નથી માંડ્યો ભલા માણસ, તો એના શિષ્યો અને એનું નામ આજે દુનિયાભરમાં રામકૃષ્ણ આશ્રમો છે. મને કહેવા દો કે આ દેશ એવા મહાપુરુષોનો દેશ છે. વંશ ખાલી ચામડાના ન હોય મારા વાલા, વંશ તો સિદ્ધાંતોના અને સંસ્કારોના હોય દોસ્તો. ભોજલરામ બાપાના દીકરા કોણ છે એની કદાચ આમાંથી પટેલના દીકરાને પૂછું તો નહીં ખબર હોય, પણ ભોજલરામ બાપા એક સંત થઈ ગયા. એ પટેલ સમાજનું ગૌરવ છે, જેને ચાબખા લખી અને સમગ્ર સમાજને અંધશ્રદ્ધામાંથી બેઠો કરવાની કોશિશ કરી. તો એના સંતાનોથી થોડા જ ઉજળા છે. આટલું સમજો. સંતાનો, દીકરીઓ હોય, એકની એક દીકરી હોય કેટલાક ઘરમાં, એ પરિવારની સંપત્તિ છે.